મારું નામ ભગત વિનયકુમાર રતિલાલ, નવી જીથડી સરપંચ. સરપંચ, આજે મીડિયા સમક્ષ આવવાનું કારણ શું તમારું? આ નવી જીથડી ગામમાં કાનમ કંપની સ્થાપિત થઈ છે, એને મેં વારંવાર રજૂઆત કરવા આવેલો છું કે ભાઈ મારા ગામના પણ રોજગારી માટે છોકરાઓ લો, પણ આજ દિન સુધી છોકરાઓને લીધા નથી. તમે રોજગારી માટે જે કંપનીને કીધું છે, ક્યારે કીધું હતું અને કેટલા સમય થયો, અને આ જે કંપની બંધાઈ છે એ કેટલા ટાઈમથી છે? કંપની આશરે 2 વર્ષ જેવું થયું છે બંધે, અને મેં જેટલી વખત મુલાકાત કરવા આવ્યો છે એટલી વખત મેં કંપનીને રજૂઆત કરી છે કે ભાઈ અમારા ગામડાને રોજગાર આપો તમે, પણ આજ દિન સુધી ધ્યાન પર લેતા નથી એ લોકો. કંપની દ્વારા શું કહેવામાં આવે છે? હા, અમે આશ્વાસન આપે છે કે અમે લઈશું, પણ કોઈ આજ દિન સુધી લીધા નથી હજુ. તમારો જે મુખ્ય ઉદ્દેશ્ય શેનો છે? મુખ્ય ઉદ્દેશ એવો છે કે જૂની જીથેડી થી નવી જીથેડી અને નવી જીથેડી થી વેમાડી તરફ જતો નાલિયા રસ્તો બોલે છે. પહેલા બેલેક્સ કંપની હતી, 15 વર્ષ બેલેક્સ કંપની હતી, ત્યારે એ રસ્તો ખુલ્લો હતો. જ્યારની આ કાનમ પેપર કંપની આવી છે ત્યારે એ લોકોએ ત્યાં બોઇલર સ્થાપિત કરી દીધું છે અને રસ્તાને અવરોધ ઉભો કર્યો છે. એટલા માટેની અમારી માંગ છે કે આ રસ્તો ખુલ્લો કરે અને 3 ગામને અવર જવર માટેનો રસ્તો છે, તો બધાને ખેડૂતોને ને જાહેર નાગરિકોને પણ જવા માટે રસ્તો ખુલ્લો રહે એવું અમારું હિત ધારણ છે. કે કંપનીમાં કેટલા ખ્યાલ હોય તો તમને કેટલા માણસો કામ કરે છે, ક્યાંના કામ કરે છે, ક્યાંથી આવે છે? કોઈ અમને માહિતી આપતા નથી. મેં પંચાયત દ્વારા પણ એ લોકો પાસે માહિતી માંગી છે, પણ એ માહિતી અમને અપડેટ આપતા નથી. અને કંપનીને સિક્યુરિટી કોન્ટ્રાક્ટ જે ચાલી રહ્યો છે એના માટેની મેં 2 થી 3 નોટિસ પણ બજાવેલી છે, પણ આજ દિન સુધી પીટી એનું જે પ્રોફેશનલ ટેક્સ જે ભરવાનો આવે છે આજ દિન સુધી ભરેલ નથી. આ કંપનીમાં શેનું મટીરિયલ ને શું બની રહ્યું છે? પેપર સ્ક્રેપ મટીરિયલ આવે છે અને એનું પેપર બનાવે છે એ લોકો. કહેવામાં આવે છે આ જે મટીરિયલ આવતું હોય છે, જતું હોય છે, એની ગાડીઓ પણ રોડ પર અને એના વિશે કઈક એક્સિડન્ટો ભયજનક થાય છે, એ બી વાત સાચી? ગઈ સાલ જૂની જીથેડી પાસે આવી રીતે ટેન્કરો રોડ પર ઉભા હતા તો 2 જણને જાનહાનિ થઈ હતી. એના માટે અહીંયા પણ એ લોકો ટેન્કરો એ લોકોને ઉભા રહે છે, તો મેં એના માટે વારંવાર આ લોકોને રજૂઆત કરી છે. ડ્રાઈવરો ગાડીઓ વાળા ઉભા રહે એમને કીધું છે, સિક્યુરિટીને પણ મેં જાણ કરી છે કે ભાઈ આ રોડ પર ગાડી ના ઉભી રાખશો, કોઈ જાનહાનિ થશે તો એની જવાબદારી તમારી રહેશે, પણ એ પણ એ લોકો ધ્યાન પર લેતા નથી. આના અલાવા કઈક હજુ બીજી કઈ તમે કોઈને રજૂઆત કરી છે? કોઈ કલેક્ટર છે, જીપીસીપી છે, જે લાગતા વળગતા અધિકારી છે? જીપીસીપી માં વેમાડી ગામ અને જૂની જીથેડી ગામે કમ્પ્લેન કરેલી છે, પણ એનું પણ કઈ ધ્યાન પર લેવાયું નથી હજુ. કેટલો ટાઈમ થયો હશે? એ કમસે કમ 6 થી 8 મહિના ઉપર થયું. હજુ તલક કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. હવે આગળ શું માંગે તમારે? અને પંચાયતને ગેરમાર્ગે દોરી રહી છે. એટલે કેવી રીતે ગેરમાર્ગે? એ નગર નિયોજકમાંથી જે નકશો પાસ કરાવી લાવવાનો છે તે અમને હજુ આજ દિન સુધી રજૂ કરેલ નથી, અને જે નકશો અમને બતાવ્યો છે તે પંચાયતને ગેરમાર્ગે ખોટી રીતનો ધારણ કરીને અમને બતાવેલો છે. એટલે કંપની દ્વારા તમને એવું કહેવા લાગે કે અમારા જે બોઇલર અને જે કંપની છે રોડ પર નથી, ખેતરમાં છે. એવું દર્શાવી રહ્યા છે લોકો.